સુરતના રાજકારણમાં સેવા અને નમ્રતાનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. મજુરા વિધાનસભા વિસ્તારમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જનતા અને કાર્યકર્તાઓ તરફથી મળેલા આ તમામ સન્માન અને ભેટ સોગાદો ફરી જનતાના ચરણોમાં અર્પણ કરી દીધી હતી. કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીને અનેક સામાજિક સંસ્થાઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો તરફથી શાલ, શ્રીફળ, માળા, પુષ્પગુચ્છો તેમજ અન્ય બહુમૂલ્ય ભેટો અર્પણ કરવામાં આવી હતી. સૌનો આભાર માની લીધા બાદ નાયબ મુખ્યમંત્રીએ તમામ ભેટો અને સન્માન ચિહ્નો એકત્રિત કરીને તેને વિસ્તારના કાર્યો તથા જરૂરિયાતમંદોની સેવા માટે સમર્પિત કરી દીધા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, મારા માટે સાચું સન્માન જનતાની સેવા છે. આ બધી ભેટો તમારા પ્રેમની નિશાની છે, પરંતુ હું ઈચ્છું છું કે તમારો આ પ્રેમ અને સમર્પણ વધુને વધુ લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે. તેથી આ સર્વ જનતાના ચરણોમાં સમર્પિત છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ નાયબ મુખ્યમંત્રીના આ નમ્ર વલણનો ખૂબ પ્રશંસા કરી હતી. સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે હર્ષ સંઘવી સાહેબ હંમેશા સાદગી અને સેવાના ભાવથી કાર્ય કરે છે અને આ પ્રસંગે તેનો સાક્ષાત્કાર થયો. મજુરા વિસ્તારના લોકોએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. આ ઘટનાએ સુરતના રાજકારણમાં એક નવો આદર્શ સ્થાપિત કર્યો છે, જ્યાં સાંકેતિક ભેટો કરતા જનહિતની ભાવના વધુ મહત્વની બની રહી છે. કોર્પોરેટર તમે સૌ બની ગયા, 5 વર્ષ તમારી ટર્મ બી ચાલી જશે. હવે આ 5 વર્ષ દિલથી લોકો જોડે જોડાવું કે મગજ પર કોર્પોરેટર બનવાનો ભાર લઈને ફરવું, એ તમારા સૌના હાથમાં છે. આ ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તા એવા છે. હું 26 વર્ષની મારી ઉંમર હજી પૂર્ણ થઈ હતી, 27 શરૂઆત થઈ હતી ને મને પહેલી ચૂંટણી લડવાનો અવસર પ્રાપ્ત થયો. અહીંયા બેઠેલા સૌ વડીલો છે ને, એ મારી ઉંમર કરતા વધારે સમયથી ભારતીય જનતા પાર્ટી અને સમાજ સેવાની અંદર જોડાયેલા હતા. એ સૌ લોકોએ ખભે બેસાડીને મને એ ચૂંટણી લડાવી. એવા અનેક કાર્યકર્તાઓ અહીંયા છે જેમને સમાજની અંદર રાત દિવસ કામ કરીને ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાં મજબૂત કરી છે. એવા સૌ વડીલોના માર્ગદર્શન જોડે અને સાથી કાર્યકર્તાઓને લાગણીપૂર્વક મગજમાંથી બહાર છે ને, આજે ચૂંટાયેલા પ્રતિનિધિ બની ગયો, હું કોર્પોરેટર બની ગયો, હું વિસ્તારનો આમ. આપણે કોઈ સાહેબ નથી બન્યા. આપણે આપણા વિસ્તારની સેવા કરવા માટેનો એક કંઈક ને કંઈક પાર્ટીએ તમને જવાબદારી આપી છે. બાકી એવું છે